અવારનવાર આવા કેટલાક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે ત્યારે વલભીપુર બરવાળા રોડ પર બોલેરો કાર નીકળતા રાત્રિના સમય પેટ્રોલિંગમાં રહેલ વલભીપુર પોલીસે બોલેરોને અટકાવી હતી અને તપાસ હાથ ધરી હતી તો તેમાં બોલેરો પિકઅપ કારમાં પાછળ રાખેલા 11 લોખંડના બેરલ ચકાસતા તમામ બેરલમાં ગેરકાયદેસર બાયોડીઝલ મળી આવતા બોલેરો કારમાં રહેલ ડ્રાઈવર તેમજ ક્લીનરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી તો અંતર્ગત જેમાં કુલ 11 બેરલમાંથી 2200 લીટર બાયોડીઝલ જેની અંદાજે 1,10,000ની કિંમત છે અને બાયોડીઝલ કબજે કરી શૈલેષ મકવાણા દિનેશ ઠાકોર નામના બે શખ્સની ધરપકડ કરી પૂછતાછ કરવામાં આવી હતી। ઉપરોક્ત બાયોડીઝલ અમદાવાદના નરોડાથી ભરી અમરેલીના ખાંભા ગામે રહેતો રજનીકાંત પાનસરાને ડિલિવરી આપવા જતા હોવાનું વલભીપુર પોલીસ તપાસમાં ખુલવા પામ્યું તો પોલીસે રજનીકાંતની શોધખોળ હાથ ધરી હતી। આ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી।